नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः कृपावनिदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. કાર્તિકેય સ્વામીનું અદ્ભુત શાસ્ત્ર છે, એનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે અને પંડિત જયચંદ્રજી ચાવડાના ટીકા અને ભાવાર્થ સહિત સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય ચાલે છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં આપણે ગાથા 452 વાંચનમાં લીધી છે અને એનું ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ વિસ્તાર કર્યો છે એ આપણે નથી લીધું, એ આજે પહેલા લઈશું. તો પહેલા 452 ગાથામાં શું કહેવાયું છે એ સહેજ જોઈએ છીએ અને પુનરાવર્તન કરીએ છીએ અને પછી આગળ પૂજ્ય ગુરુદેવનું પ્રવચન લઈએ છીએ. ગાથાના અર્થમાં એમ કહ્યું કે અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ આચાર્યની નિકટ 10 દોષ રહિતપણે પ્રગટ કરે, આલોચના કરે. અહીંયા ખેતીના આચારમાં 10 પ્રકારના પ્રાયશ્ચિતની વાત કરવામાં આવી છે અને એમાં પહેલા જે 451માં જે વાત કરી કે 6 પ્રકારના અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે, એમાં પ્રાયશ્ચિત તપની વાત પહેલા આપણે લીધી અને એ પ્રાયશ્ચિત તપની અંદર જ હવે આગળ આ 452ની ગાથાની અંદર એમ કહે છે, કેમ કે 451ની ગાથામાં જે પ્રાયશ્ચિતની વાત કરવામાં આવી ત્યાં એમ કહ્યું કે જે મુનિ મન વચન કાયાથી પોતે દોષ કરે નહીં, બીજા પાસે દોષ કરાવે નહીં તથા કોઈ દોષ કરતો હોય તેને ઈષ્ટ ભલો જાણે નહીં, તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય, ત્યાં વિશુદ્ધતાથી વાત લીધી. પહેલું તપ પ્રાયશ્ચિત નામનું અભ્યંતર તપ 6 પ્રકારના, એમાં આ પહેલું પ્રાયશ્ચિત તપ લીધું અને પ્રાયશ્ચિત તપની વ્યાખ્યા 451માં આ ઉત્કૃષ્ટ વિશુદ્ધતા તરીકે કરી. એટલે એમાં મન વચન કાયાના યોગથી પોતે દોષ કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરતો હોય તેને ઈશ ભલો જાણે નહીં. તો 451માં તો આ રીતે લીધી વાત, તો કરવી છે પ્રાયશ્ચિતની. એટલે હવે આજે આપણે જે લઈ રહ્યા છીએ એમાં એ વાત આવે છે કે આ ઉત્કૃષ્ટ વિશુદ્ધતા જે છે એને પ્રાયશ્ચિત કહ્યું છે, પણ એને હવે 452ની અંદર એમ કહ્યું કે અથવા એ પહેલી વાત કરી 451માં કહ્યું, એના સિવાય હવે આગળ કહે છે કે અથવા વિશુદ્ધિની તો વાત બરાબર છે, અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ આચાર્યની નિકટ 10 દોષ રહિતપણે પ્રગટ કરે, આલોચન કરે. એટલે એની આલોચના કરે, એને માટે પ્રાયશ્ચિત માગે, આ બધું તો બરાબર છે, પણ એ જે આલોચના કરે ને પ્રાયશ્ચિત માગે ને એની અંદર પણ એમ કે છે કે પોતે પ્રગટ કરે ત્યારે પણ 10 પ્રકારના દોષ રહિતપણે પ્રગટ કરે, આલોચના કરે. અને ભાવાર્થમાં પછી બધી વાત આવી છે, આપણે ફરીથી આખું વાંચનમાં લઈએ છીએ. તો કે છે કે પ્રમાદથી પોતાના ચારિત્ર્યમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ 10 દોષ રહિત આલોચના કરે. 5 ઇન્દ્રિય, 4 કષાય, 4 વિકથા, 1 નિદ્રા અને 1 સ્નેહ, એ પાંચે પ્રમાદ છે. એ પાંચે પ્રમાદ છે. ઇન્દ્રિય, કષાય, વિકથા, નિંદ્રા અને સ્નેહ, એ 5 પ્રમાદ કહેવામાં આવ્યા. અને ઇન્દ્રિયોમાં જોઈએ તો 5 ઇન્દ્રિયો, કષાયમાં 4 કષાય, 4 વિકથા, 1 નિંદ્રા અને 1 સ્નેહ, એટલે એ પ્રમાણે 15 થયા. તો એના 15 ભેદ છે.
વળી કહે છે કે વિશેષ ભંગોની અપેક્ષાએ તેના ઘણા એટલે 37,500 વેદ છે તેમનાથી દોષ લાગે છે અને એ દોષને જ્યારે એના પ્રાયશ્ચિત માટે જાય છે તો એ કોઈ પણ રીતે છુપાવતો નથી એની વાત કરી છે. એટલે એ છુપાવવા નહીં, એમાં 10 પ્રકારના દોષ જે છે એના વિના એ સ્પષ્ટ પ્રગટ કરે છે. તો એની વાત કરે છે કે વળી આલોચનાના 10 દોષ છે. તેના નામ આકંપિત, અનુમાનિત, દ્વાદર, સૂક્ષ્મ, દ્રષ્ટ, પ્રચ્છન્ન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સેવી એ 10 દોષ છે. અને તેનો અર્થ આ પ્રમાણે છે. એટલે અહીંયા આલોચનાના 10 દોષ છે, એને એક પછી એક લીધા છે. તો આચાર્યને ઉપકરણ આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવવી કે આમ કરવાથી મને પ્રાયશ્ચિત થોડું આપશે. જો આવી રીતે કરવામાં આવે પોતાને પ્રાયશ્ચિત આપવાના જ ખબર છે, પણ થોડું ઓછું આપે એ માટે કંઈક આચાર્યને ઉપકરણ આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવી, એમના પ્રત્યે જરા એમ લાગે કે આ કંઈક પોતાની ફેવર કરે એમ વિચારી આલોચના કરે તે આ કંપિત દોષ છે. બીજું, વચન દ્વારા જ આચાર્યના વખાણ આદિ કરી આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત થોડું આપશે, આચાર્યના વખાણ કરે તે અનુમાનિત દોષ છે. ત્રીજું, પ્રત્યક્ષ દેખાતા દોષ હોય પોતાના તે કહે પણ અણદેખાતા દોષ હોય ન કહે, એ દ્રષ્ટ દોષ છે. ચોથું, સ્થૂળ મોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે, તે બાદર દોષ છે. પાંચમું, સૂક્ષ્મ જેને કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે, એવા માયાચારથી જે સૂક્ષ્મ દોષ જ કહે પણ બાદર ન કહે તે સૂક્ષ્મ દોષ છે. છઠ્ઠું છે, છુપાવીને કહે તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી દીધો હોય ત્યારે જ કહે કે એવો જ દોષ મને લાગ્યો છે, પણ દોષનું નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્ન દોષ છે. સાતમું, રખે કોઈ સાંભળી ન જાય એવા અભિપ્રાયથી ઘણા શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે તે શબ્દાકુલિત દોષ છે. આઠમું, પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ પાસે પણ આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે આનું પ્રાયશ્ચિત અન્ય ગુરુ શું બતાવે છે એમ બહુજન દોષ. એ દોષ. નવમું, આ દોષ છુપાવ્યો છુપાવવાનો નથી માટે કહેવો જ જોઈએ એમ વિચારી પ્રગટ વ્યક્ત દોષ હોય તે કહે તે અવ્યક્ત દોષ છે. દસમું, પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી કોઈ અન્ય મુનિએ પ્રાયશ્ચિત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ દોષ લાગ્યા હોય તેની આલોચના ગુરુ પાસે નહીં કરતા પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ લે, પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય તે તત્સેવી દોષ છે. તો એવા 10 દોષ રહિત સરળ ચિત્ત બની બાળકની માફક આલોચના કરે. તો હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે 452 ગાથા ઉપર એ આપણે લઈએ. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો, પાના નંબર 318. અહીંયા કહે છે કે કોઈ અર્થની અંદર કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્ર્યમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ આચાર્યની નિકટ 10 દોષ રહિતપણે પ્રગટ કરે, આલોચના કરે. આલોચનામાં 10 પ્રકારના દોષ વિના આલોચના કરે. ગુરુદેવ કહે છે કે આ વ્યવહાર આલોચન કોને હોય છે? જે વિતરાગી મુનિ છે એમને સ્વપ્નમાં કે બીજી રીતે કોઈ અલ્પદોષ થઈ ગયો હોય તો દિગંબર જૈન આચાર્ય કે જે આત્માને ઉજ્જવળ કરતા હોય તેમની પાસે જઈ અને છુપાવ્યા વગર દોષ જાહેર કરે તે પ્રાયશ્ચિત છે એમ કહે છે. પછી ભાવાર્થમાં કહે છે કે પ્રમાદથી પોતાના ચારિત્ર્યમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ 10 દોષ રહિત આલોચના કરે
5 ઇન્દ્રિય, 4 કષાય, 4 વિકથા, 1 નિંદ્રા અને 1 સ્નેહ, એ પાંચે પ્રમાદ છે. આ 5 પ્રમાદ છે. ઇન્દ્રિય, કષાય, વિકથા, નિંદ્રા, સ્નેહ. તો એ પાંચે પ્રમાદ છે અને તેના 15 ભેદ છે. વિશેષ ભંગોની અપેક્ષાએ તેના ઘણા 37,500 ભેદ છે. તો તેનાથી દોષ લાગે છે. હવે કે છે આગળ કે વળી આલોચનાના 10 દોષ છે. તેના નામ આકંપિત, અનુમાનિત, બાદર, સૂક્ષ્મ દ્રષ્ટ, પ્રસન્ન, શબ્દા, કુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સેવી એ 10 દોષ છે. તેનો અર્થ આ પ્રમાણે છે. અને એ પછી આપણું ગુરુદેવ કહે છે કે આચાર્યને ઉપકરણ આદિક આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવી જાણે કે આમ કરવાથી મને પ્રાયશ્ચિત થોડું આપશે એમ વિચારી આલોચના કરે તે આ કંપિત દોષ છે. વચન દ્વારા જ આચાર્યની વડાઈ આદિ કરી આલોચના કરે તેવા અભિપ્રાયથી કે આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત થોડું બતાવશે તે અનુમાનિત દોષ છે. પ્રત્યક્ષ દેખાતા દોષ હોય તે કહે પણ અણદેખાતા ન કહે તે દ્રષ્ટ દોષ છે. સ્થૂળ મોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે તે બાદર દોષ છે. સૂક્ષ્મ જેણે કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે? એવા માયાચારથી જે સૂક્ષ્મ દોષ કહે પણ બાદર દોષ ન કહે તે સૂક્ષ્મ દોષ છે. છુપાવીને કહે તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી દીધો હોય ત્યારે જ કહે એવો જ દોષ મને લાગ્યો છે, પણ દોષનું નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્ન દોષ છે. રખે કોઈ સાંભળી ન જાય એવા અભિપ્રાયથી ઘણા શબ્દોના કોલાહલમાં પોતાના દોષ પણ કહી દે તે શબ્દ આકુલિત દોષ છે. પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ પાસે પણ આલોચના કરે તેવા અભિપ્રાયથી કે તેમનું પ્રાયશ્ચિત જોઉં તે અન્ય ગુરુ શું બતાવે છે તો એ બહુજન દોષ છે. આ દોષ છુપાવવાનો નથી માટે કહેવો જ જોઈએ એમ વિચારી પ્રગટ વ્યક્ત દોષ હોય તે કહે તે અવ્યક્ત દોષ છે. પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી કોઈ અન્ય મુનિએ પ્રાયશ્ચિત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ દોષ લાગ્યો હોય તેની આલોચના ગુરુ પાસે નહીં કરતા પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ લે, પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય તે તત્સેવી દોષ છે. આ 10મો દોષ. તો આવા 10 દોષ રહી સરળ ચિત્ત બની બાળકની માફક આલોચના કરે. આ તો આલોચના કરવાની વાત લીધી, પ્રાયશ્ચિત માટે આલોચના કરવી પડે તો એ આલોચનામાં પણ કોઈ પણ પ્રકારે માયાચાર ન કરે. 10 પ્રકારના દોષ રહિત. હવે કહે છે કે 10 પ્રકારના દોષ રહિત હોય તે વ્યવહાર આલોચના છે. ગુરુદેવ કહે છે કે મુનિની સેવા કરવાથી પ્રાયશ્ચિત થોડું આપશે એવી બુદ્ધિથી આલોચના કરે તો તે આલોચના નથી. એને આલોચના જ કરવી છે તો પછી એવું શું કરે અંદરમાં વિકલ્પ આવવો જોઈએ કે થોડું પ્રાયશ્ચિત આપે એવું. સરળતાથી પોતાનો દોષ જાહેર કરે. સંત મુનિ તો પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે. એમને કોઈ અલ્પ દોષ રહી ગયો હોય તેનું પ્રાયશ્ચિત કરે છે. જે કાળે જે ક્ષેત્રે અને જે નિમિત્તે જે થવાનું હશે તે થશે એવી પ્રતીત તો મુનિને પહેલા થઈ ગઈ છે. જે કાળે જે ક્ષેત્રે જે નિમિત્તે જે થવાનું છે તે થશે એટલે દોષને માટે પણ એમ જ છે. પણ શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધામાં તો એમ જ છે કે થવાનું છે તે થાય છતાં એ મારું કાર્ય નથી એવી પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીત તો મુનિને પહેલા થઈ ગઈ છે. ઇન્દ્ર, નરેન્દ્ર આદિ કોઈ પણ જે થવાનું છે તેમાં કોઈ ફેરફાર કરવાને સમર્થ નથી એવો વિશ્વાસ તો મુનિને હોય છે. અને એવા વિશ્વાસપૂર્વક અંતરમાં વિશેષ શાંતિ વધી ગઈ હોય છે. એવા મુનિને કોઈ દોષ રહી ગયો હોય છે તેની આ વ્યવહાર આલોચના છે.
અને તેને પણ મુનિ બરાબર જાણે છે અને ફરી એવો દોષ થવા દેતા નથી. મૂળ વાત તો એ છે કે મુનિ કઈ માયાચાર કરતા નથી. આ 10 પ્રકારના જે આલોચનાની અંદર દોષ જે કહેવામાં આવ્યા એમાં પણ કઈ મુનિને એવી માયાચાર સહિત વાત કરવી નથી, પણ કદાચ કોઈક વખત કાંઈક એવું બની ગયું એમ જ એનો અર્થ સમજવાનો. મુનિને પ્રાયશ્ચિત લેવામાં ક્યારેય કાંઈ વાંધો હોતો નથી. એમને તો 3 કસાયની ચોકડી ગઈ છે. હવે માન કસાય એમને ક્યાં પોષવો છે કે જેથી કરીને એ આલોચનામાં કાંઈક માયાચાર કરે. એટલે ખરેખર તો મુનિને વાસ્તવિક રીતે એવું હોતું નથી. પણ જ્યારે શાસ્ત્રની રચના થાય અને એના ઉપર જ્યારે ટીકા લખાય ત્યારે ટીકામાં કેટલીક બધી વાત સમજવા માટે કરવામાં આવી કે ભાઈ આપણે એમ કહીએ કે 10 પ્રકારના દોષ વિના આલોચના કરે તો સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે એવા 10 પ્રકારના દોષ આલોચના માટે શું થતા હશે? તો કે વાત કહેવામાં કંઈક ફેર પડી જાય એમ દર્શાવવું છે. પણ એનો અર્થ એવો નથી કે મુનિ પણ આવા પ્રકારે માયાચાર કરતા હશે એવી વાત હોતી નથી. એટલે કોઈ ઊંધા અર્થ ન સમજવા. અહીંયા જે કહેવામાં આવ્યું છે એનો આશય સમજવાનો કે જ્યારે શાસ્ત્રમાં ટીકા લખવામાં આવે તો ટીકા કરનાર જે છે એ જ્ઞાની પુરુષ હોય છે અને એ વાત ત્યાં સાથે એટલા માટે સમજાવે છે કે જે શાસ્ત્રનો અભ્યાસ કરે એને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય અને એમાંથી એ બોધપાઠ લે. આપણે બોધપાઠ લેવાનો કે આપણે પણ જો આલોચના કરીએ તો પછી આ 10 પ્રકારના દોષ જે છે એમાંનો કોઈ દોષ ન લાગે એવી રીતે શુદ્ધ ભાવથી આલોચના કરી અને પ્રાયશ્ચિત માગીએ. એમાંથી આપણે આ શીખવાનું છે. અહીંયા કહે છે ગુરુદેવ કહે છે કે એવા મુનિને કોઈ દોષ રહી ગયો હોય છે તેની આ વ્યવહાર આલોચના છે. તેને પણ મુનિ બરાબર જાણે છે અને ફરી એવા દોષ થવા દેતા નથી. આપણે પ્રત્યાખ્યાનની વાત કરીએ છીએ ને તો પ્રત્યાખ્યાનનો અર્થ જ એ છે કે ફરીથી એવો દોષ ન થવા દેવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવે છે અને એની વાત આગળ આવશે. તે કહે છે કે ફરી એવો દોષ થવા દેતા નથી. મુનિ સરળ ચિત્તથી બાળકની જેમ આલોચના કરે છે. આ વાત મહત્વની છે. મુનિ તો સરળ ચિત્તથી નિર્દોષપણે બાળકની જેમ આલોચના કરે છે. કોઈ એમને આટી ગૂટી કઈ ગણતરીમાં તે માયાચાર એવું કઈ હોતો જ નથી. આમ કરું તો તેમ કરું તો આમ. મુનિની વાત છે 7મા 6 ગુણસ્થાને ઝૂલતા મુનિની વાત છે. અને આ પ્રાયશ્ચિત એ તપ છે. એ પહેલું અભ્યંતર તપ છે, અંતરંગ તપ છે. હવે મુનિ પ્રાયશ્ચિતમાં સંદેહ કરતા નથી તે કહે છે. તો એ આગળ 453મી ગાથાની અંદર વાત કરે છે. સંસ્કૃતમાં 453મી ગાથા આ રીતે છે. યત કિમ અપી તેન દત્તમ તત સર્વમ શકરોતિ શ્રદ્ધયા નો પુનઃ હૃદયે શંકતે કિમ તોકમ કિમપી બહુકમ વા. એના અર્થમાં કહે છે કે દોષની આલોચના કર્યા પછી આચાર્ય જે કાંઈ પ્રાયશ્ચિત આપ્યું હોય તે બધું શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે, પણ હૃદયમાં એવી શંકા સંદેહ ન રાખે કે આ આપેલું પ્રાયશ્ચિત થોડું છે કે ઘણું છે. એમ કોઈ શંકા કે સંદેહ કરતા નથી. પ્રાયશ્ચિત તો ગુરુએ આપ્યું, આચાર્ય ભગવાને આપ્યું તો કહે છે કે એ પ્રાયશ્ચિત કેટલું છે, ઓછું છે, વધારે છે એવી કોઈ આશંકા શંકા કરતા નથી. જે પ્રાયશ્ચિત આપ્યું હોય તે બધું શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે તત્વાર્થ સૂત્રમાં પ્રાયશ્ચિતના 9 ભેદ કયા છે. પ્રાયશ્ચિતના 9 ભેદ કયા છે. પ્રાયશ્ચિતના આલોચના અત્યારે આપણે પ્રાયશ્ચિત તપની વાત ચાલી રહી છે ને. અભ્યંતર તપમાં પહેલું તપ છે તે પ્રાયશ્ચિત. તો આ પ્રાયશ્ચિતના તત્વાર્થ સૂત્રમાં 9 ભેદ કયા છે અને આ પ્રાયશ્ચિત માગવા જવાનું છે ગુરુ પાસે ત્યારે આલોચના કહીએ છીએ અને જે કંઈ છુપાવ્યા વગર નિંદા ગરહા પોતાના જે અંદરમાં ભાવ એવા છે પોતાના દોષ માટે પોતે નિંદા કરે છે અને ગુરુ પાસે પણ એને માટે પ્રાયશ્ચિત માગે છે. તો
તો એવા પ્રાયશ્ચિતની અત્યારે વાત કરીએ છીએ, અને પ્રાયશ્ચિત માગે છે તો એમાં આલોચના કરે છે, એમાં 10 પ્રકારના દોષ રહિત એની પાસે આલોચના કરે છે. તો અહીંયા એ પ્રાયશ્ચિત જે છે એ પણ 9 પ્રકારનું એમ કે છે. તત્વાર્થ સૂત્રમાં પ્રાયશ્ચિતના 9 ભેદ કયા છે. તો આલોચના, પ્રતિક્રમણ, તદુભય એટલે બંને, આલોચના અને પ્રતિક્રમણ બંને એટલે તદુભય બંને, પછી વિવેક, વિસર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપના. તો આ પ્રકારે 9 ભેદ પ્રાયશ્ચિતના છે. ત્યાં દોષને યથાવત કહેવો તે આલોચના છે. એટલે જે દોષ છે તેને જેમ છે તેમ કહેવો એ આલોચના છે, અને જેમ છે તેમ કહેવું એમાં 10 પ્રકારના દોષ રહિત પ્રમાણે કહેવું એ આલોચના. એ પહેલી વાત આલોચનાની કરી. પ્રાયશ્ચિતમાં પહેલી વાત છે તે આલોચનાની છે. દોષને મિથ્યા કરાવવું તે પ્રતિક્રમણ છે. આલોચન અને પ્રતિક્રમણ બંને કરાવવા તે તદુભય છે. બંને. ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે. કાયોત્સર્ગ કરાવવો તે વિસર્ગ છે. અનશન આદિ તપ કરાવવો તે તપ છે. દીક્ષા છેદન કરવી અર્થાત ઘણા દિવસના દીક્ષિતને થોડા દિવસનો કરવો તે છેદ છે. અને સંગ બહાર કરવો તે પરિહાર છે. તથા ફરીથી નવેસરથી દીક્ષા આપવી તે ઉપસ્થાપના છે. તો એ પ્રમાણે પ્રાયશ્ચિત 9 પ્રકારથી છે. પ્રાયશ્ચિત તો હવે પ્રાયશ્ચિત કરવાની વાત આવી તો પ્રાયશ્ચિત કેવી રીતે થાય? આ પ્રાયશ્ચિત થાય કેમ કે ગુરુ હવે પ્રાયશ્ચિત આપે છે, તો એમાં પ્રાયશ્ચિત કેવી રીતે થાય છે એમાં આ 9 પ્રકાર થયા. આલોચના એકલું કરે એટલે પ્રાયશ્ચિત થઈ જાય છે એમ નથી. અને એ વાત અહીંયા 9 ભેદની વાત તત્વાર્થ સૂત્રમાંથી પંડિતજીએ ભાવાર્થમાં લીધી છે. આલોચના, પછી પ્રતિક્રમણ, અને આલોચના અને પ્રતિક્રમણ એ, પછી વિવેક, વિસર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપના. તો આ રીતે એ પ્રાયશ્ચિતના 9 ભેદ કયા. તો એ પ્રમાણે પ્રાયશ્ચિત 9 પ્રકારથી છે, તથા તેમના પણ અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન જોઈ આચાર્ય ભગવાન યથાવિધિ પ્રાયશ્ચિત આપે છે. તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે, પણ એમાં કોઈ સંશય ન કરે કે આ વધારે છે કે ઓછું કરે, એવો કોઈ સંશય કરે નહીં. તો એ 453ની ગાથા થઈ. અને એના પછી 454ની ગાથાની અંદર આગળ કહે છે કે પુનઃ અપી કર્તુમ ન ઇચ્છતિ તમ દોષમ યદ્યપિ યાતિ સતખંડમ એવમ નિશ્ચય સહિત પ્રાયશ્ચિતમ તપ ભવતી. ફરીથી લાગેલા દોષનું, જે દોષ લાગે એનું પ્રાયશ્ચિત લઈ અને પછી પાછો ફરીથી દોષ ન કરે એની આ ગાથા કહી. શું કહે છે? પુનઃ ફરીથી અપી કર્તુમ ન ઇચ્છતિ તમ દોષમ યદ્યપિ યાતિ શતખંડમ, 100 ટુકડા કરી નાખે ને તોય ફરીથી દોષ ન કરે. એવી મોટી વાત કરી દીધી છે. લાગેલા દોષનું પ્રાયશ્ચિત લઈ અને પાછો તે દોષને કરવા ન ઈચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તો પણ તે દોષ ન કરે, એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત નામનું તપ હોય છે. કેટલી મોટી વાત કરી છે. કઈ સામાન્ય વાત પ્રાયશ્ચિતની નથી. પ્રાયશ્ચિત વાતમાં લઈને ફરી પાછો એનું એ દોષ કરે તો પ્રાયશ્ચિત રહેતું નથી. પ્રાયશ્ચિતનો એક પ્રકાર આલોચના, બીજો પ્રકાર પ્રતિક્રમણ, અને પછી ત્રીજો પ્રકાર આલોચના અને પ્રતિક્રમણ બંને તદુભય એ કહેવામાં આવે. એ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. ત્યારે વિચાર થવો જોઈએ કે પહેલા એક વખત આ દોષ થયો એને માટે આપણે આલોચના, પ્રતિક્રમણ કર્યું, બંને કર્યા, તો પછી પચખાણ તો હોવા જોઈએ ને, પ્રત્યાખ્યાન તો હોવું જોઈએ ને. ફરીથી દોષ ન થાય એની માટે પ્રતિજ્ઞા તો હોવી જોઈએ ને. મુનિ તો એને માટે ફરી ન થાય
એને માટેની એવી પ્રતિજ્ઞા કરી દે છે કે પછી ફરીથી એ દોષ ક્યારેય કરે નહીં. કે છે કે એને કાપી નાખો, 100 કટકા કરી નાખો તો પણ એ દોષ ફરીથી ન કરે. એકવાર પ્રાયશ્ચિત લીધું પછી એવા દોષ ફરીથી ન કરે. લાગેલા દોષનું પ્રાયશ્ચિત લઈ ને પાછો તે દોષને કરવા ન ઈચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તો પણ તે દોષ ન કરે, એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત નામનું તપ હોય છે. ભાવાર્થમાં કે છે કે ચિત્ત એવું દઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ થઈ જાય તો પણ પહેલા લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે પ્રાયશ્ચિત તપ છે. આવું પ્રાયશ્ચિત તપ હોય છે. પહેલા પ્રાયશ્ચિત તપની જ આખી વાત ચાલે છે, અભ્યંતર 6 તરફ. એમાં પ્રાયશ્ચિત તપમાં આટલી બધી વાત છે. તો ગાથા 453 અને 454 પર જે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. 53ના અર્થમાં ગુરુદેવ ફરી વાંચનમાં લેતા કહે છે કે દોષની આલોચના કર્યા પછી આચાર્ય જે કાંઈ પ્રાયશ્ચિત આપ્યું હોય તે સર્વને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે, પણ હૃદયમાં એવી શંકા સંદેહ ન રાખે કે આપેલું પ્રાયશ્ચિત થોડું છે કે ઘણું છે. સત્વાર સૂત્રમાં પ્રાયશ્ચિતના 9 ભેદ કયા છે. આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વિસર્ગ તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપના. ત્યાં દોષને યથાવત કહેવું તે આલોચના છે, દોષને મિથ્યા કરાવવો તે પ્રતિક્રમણ છે. જો દોષને મિથ્યા કરાવવો એને સમજવાનું. આપણે પણ સમજીએ છીએ કે દોષ તો થઈ ગયો, એ વખતે જે ભાવ થયો ને એ ભાવને કારણે જે ભાવ આશ્રવ અને ભાવ બંધ થયા એ તો થયા, પણ છતાંય એ બંધ જે છે એ એવા નથી હોતા. એટલે કેટલાક પ્રકારે પ્રાયશ્ચિત અને એ પછીથી આખી જે પોતાના સ્વરૂપને વિશે વિશેષ એકાગ્રતા કરે છે તો એ જે બંધ પડ્યો હોય છે ને એનો એ હજી ઉદયમાં આવ્યો ન હોય, હમણાં જ કયો હોય, એટલે એનું સંક્રમણ પણ થઈ જાય, પાપ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય એવું થાય છે. અહીંયા જે શબ્દ મૂક્યા છે ને કે દોષને યથાવત કહેવો તે આલોચના છે અને દોષને મિથ્યા કરાવવો તે પ્રતિક્રમણ છે. આ મિથ્યા કરાવવાની વાતને આ રીતે સમજવાની છે. આલોચના, પ્રતિક્રમણ બંને કરાવવા તે તદુભય છે. ત્રીજો થયું. અને તેના પછી કહે છે કે ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે. વિવેક છે એમાં જ પ્રત્યાખ્યાન આવી જાય છે, એમાં પ્રત્યાખ્યાનનો ભાવ આવી ગયો. ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે, એ દોષ માટે. કાયોત્સર્ગ કરાવવો તે વિસર્ગ છે. દીક્ષા છેદન કરવું અર્થાત ઘણા દિવસના દીક્ષિતને થોડા દિવસનો કરવું. એની દીક્ષા આટલી બધી હતી પણ એને ઓછા દિવસની દીક્ષા કરી દેવી તે તપ. એટલે એનો અર્થ શું થયો કે જે કર્યું હતું અત્યાર સુધી આટલી દીક્ષાના કાળમાં જે તપ કર્યું હતું એને કેટલું ઓછું એમ કરી દીધું આચાર્ય ભગવાને, તો એને ફરી એટલું વધારે વિશેષ ફરીથી તપ કરવું એમ એમાં આશય છે. અને છેદ છે સંગ બહાર કરવો તે પરિહાર છે. તથા ફરીથી નવેસરથી દીક્ષા આપવી તે ઉપસ્થાપના છે. સંગ બહાર કરી પરિહાર અને પછી પાછું નવેસરથી દીક્ષા આપવામાં આવે. આ નવેસરથી દીક્ષા આપવાનું પણ બને છે, એવું હોય છે. દિગંબરમાં પણ એવું કંઈક હોય છે, કંઈક દોષ થયો તો પછી કે તેને હવે ફરીથી દીક્ષા લઈ લો, તમારા દોષ થયો એટલે દીક્ષા તમારી ન ગણાય. તો આ પ્રમાણે પ્રાયશ્ચિત 9 પ્રકારથી છે, તથા તેના પણ અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ અને દોષનું વિધાન જોઈ આચાર્ય ભગવાન યથાવિધિ પ્રાયશ્ચિત આપે છે. તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે પણ તેમાં સંશય ન કરે. ગુરુદેવ કહે છે કે આ બધી વાત સાચા મુનિની છે. 7ને 6 ગુંફતાને રહેલા એવા મુનિ ભાવલિંગી સંતની આ તો વાત છે. જેને દેવગુરુ શાસ્ત્રની પણ ખબર નથી એવા મુનિની આ વાત નથી એમ સમજવું.
અને એ પછી 454ની ગાથા વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે, અર્થનું વાંચનમાં લીધું છે અને કહે છે કે લાગેલા દોષનું પ્રાયશ્ચિત લઈ અને પાછો તે દોષને કરવા ન ઈચ્છે, પોતાના સેંકડો ખંડ થઈ જાય તો પણ તે દોષ ન કરે, એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત નામનું તપ હોય છે. નિશ્ચયપૂર્વક, કેવો નિશ્ચય કેવો છે? ફરીથી દોષ ન થાય એ માટે પોતાના સેંકડો ખંડ થઈ જાય તો પણ દોષ ન કરે એવા નિશ્ચયપૂર્વક પ્રાયશ્ચિત નામનું તપ હોય છે. ભાવાર્થમાં કહે છે, ચિત્ત એવું દ્રઢ કરે કે પોતાના શરીરના સેંકડો ખંડ થઈ જાય તો પણ લાગેલા દોષને ફરીથી ન લગાવે, તે પ્રાયશ્ચિત તપ છે. અને હવેની ગાથામાં આ પ્રાયશ્ચિત તપ ખરેખર કોને કેવો એ કહે છે. અને ગુરુદેવ કહે છે કે હવે આ ગાથા ઘણી સરસ છે, તો એના પછીની ગાથા જે આવે છે 455ની, એ ગાથા આપણે પેલા લઈએ. ચિંતયતિ આત્માનમ જ્ઞાન સ્વરૂપમ પુનઃ પુનઃ જ્ઞાની, વિકથાદિ વિરક્તમ મનાઃ પ્રાયશ્ચિતમ વરમ તસ્ય. એના અર્થમાં કહે છે કે જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર ફરી ફરી જ્ઞાન સ્વરૂપ ચિંતન કરે, આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે એવું આત્માનું ચિંતન કરે, વારંવાર ફરી ફરી જ્ઞાન સ્વરૂપ ચિંતન કરે, જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર જ્ઞાન સ્વરૂપ ચિંતન કરે, વિકથા આદિ પ્રમાદોથી વિરક્ત બની. જો વિકથા એટલે આત્માના સ્વરૂપના ચિંતન સિવાય બાકી બધું જે છે એ વિકથા જ છે. આત્માના સ્વરૂપનું ચિંતન, ભગવાને આત્માનું જે સ્વરૂપ કહ્યું છે એનું ચિંતન, પ્રભુની જે દશા છે, આત્માની જે દશા એમને જે પ્રગટ કરી છે એનું ચિંતન, સિદ્ધ પરમાત્માના આત્માનું ચિંતન, આ બધું જે ચિંતન જે છે એ બધું જ જે છે આત્માના લક્ષ્ય થતી જે કઈ બધી વાત જે છે એના સિવાય બીજું કઈ પણ છે એ ખરેખર જોવા જઈએ તો એવી કથા છે. એના મુખ્ય 4 ભેદ કહેવામાં આવે, પરંતુ બધું એમાં આવી જાય, 4ની અંદર બધું આવી જાય, એટલે 4 જ ભેદ પાડ્યા છે, એટલે 4 જ ભેદ કહે. રાજકથા, દેશકથા, સ્ત્રી કથા, આહાર કથા, એ બધી વિકથા છે. અહીંયા કે છે કે વિકથા આદિક પ્રમાદોથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત હોય છે. આવું પ્રાયશ્ચિતનું સ્વરૂપ છે. પેલું વ્યવહાર પ્રાયશ્ચિત તો કયું, પણ સાથે સાથે એની સૂક્ષ્મતા ઘણી બતાવી, પણ મુનિની અપેક્ષાથી વિચાર કરીએ તો એને કેવું પ્રાયશ્ચિત હોય છે? આત્માને વારંવાર જ્ઞાન સ્વરૂપ ચિંતવે અને કોઈ પણ પ્રકારની વિકથા એને હોય જ નહીં. વિકથા આદિક પ્રમાદોથી, વિકથા આદિક પ્રમાદોથી, વિકથા તો પ્રમાદ છે પણ બીજું પણ પ્રમાદના ભેદ જે અગાઉ આપણે 5 ભેદ કયા અને એના 15 પેટા કયા એ પ્રમાણે કોઈ પણ પ્રમાદો થી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત હોય છે. અને ભાવાર્થમાં પંડિતજી કહે છે, નિશ્ચય પ્રાયશ્ચિત આ છે કે જેમાં સર્વ પ્રાયશ્ચિતના ભેદો ગર્ભિત છે, અર્થાત પ્રમાદ રહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે, સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત નામનો અંતરંગ તપનો ભેદ કહ્યું. એના ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. 455 અહીંયા અર્થમાં કહે છે, જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર ફરી ફરી જ્ઞાન સ્વરૂપ ચિંતન કરે, વિકથા આદિક પ્રમાદથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત હોય છે. વિકથા આદિક પ્રમાદ કયા ને એટલે આવી ગયું ને, વિકથા તો 4 છે, પછી એ સિવાય કષાયો છે, નિંદ્રા છે, સ્નેહ છે, આ બધું પ્રમાદમાં જ આવે છે ને બધું. તો એ બધા વિકથા આદિ કયું એટલે બધા પ્રમાદ,
કે પ્રમાદથી વિરક્ત બની માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તેને શ્રેષ્ઠ પ્રાયશ્ચિત હોય છે. ગુરુદેવ કહે છે કે જો વ્યવહારની વાત કરી પણ મુનિને હું જ્ઞાન સ્વરૂપ છું એ વાત ખસતી નથી. એ તો વાત અંદરમાં રહે જ છે. વિકલ્પ ઉઠ્યો તે પણ હું નથી. હું તો જ્ઞાન સ્વરૂપ જ છું. વિકલ્પ ઉઠ્યો તે પણ હું નથી. દેહ રહિત કેવળ ચૈતન્યનું જ્ઞાન જેને વર્તે છે અને વારંવાર તેનું ચિંતન કરવું છે તે પ્રાયશ્ચિત છે. વ્યવહારનું જ્ઞાન કરાવ્યું પણ આત્મા જ્ઞાન આનંદ ચૈતન્ય મૂર્તિ છે એનો નિર્ણય અને લીનતા એ જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત તો કરે છે એ તો વાત બરાબર કરી દીધી. 9 પ્રકારની વાત એમાં લઈ લીધી. આલોચનાની વાત લીધી. આલોચના 10 પ્રકારના દોષ રહિત કરે છે. આ બધી વાત તો બરાબર છે. બધું વ્યવહાર ચારિત્રનું ઘણું વર્ણન કર્યું પણ અંતરંગમાં મુનિને આ પ્રાયશ્ચિત કેવું છે, કઈ રીતે છે તો કે છે કે જે પ્રમાદ કહેવામાં આવ્યા 15 પ્રકારના પ્રમાદ, 5 પ્રકારના પ્રમાદ, પેટા વિભાગ સહિત 15 પ્રકારના પ્રમાદ, એ પ્રમાદો રહિત વિકથા વગેરે જે પ્રમાદ છે એના રહિત એટલે એનો તો કોઈ વિકલ્પ ઉઠતો નથી અને માત્ર પોતાના ચૈતન્યનું ચિંતન કરે છે. હું જ્ઞાન સ્વરૂપ છું એ વાત મુનિને અંતરમાંથી ખસતી નથી. એ વાત ખસતી નથી. ગુરુદેવ કહે છે કે વિકલ્પ ઉઠ્યો તે પણ હું નથી. કોઈ બીજો વિકલ્પ ઉઠ્યો હોય શુભભાવનો તો કહે છે કે એ હું નથી. શાસ્ત્રની રચનાનો વિકલ્પ ઉઠ્યો છે તો પણ એ હું નથી. એ મારું કાર્ય નથી. અને છતાંય શાસ્ત્ર લખાય છે અને એટલે તો શાસ્ત્રકાર છેલ્લે લખે છે કે આ શાસ્ત્રની રચના અમે નથી કરી. હું જ્ઞાન સ્વરૂપ છું એટલે હું બીજી રચના કરું એવું પોતાને કઈ અંદરમાં વિકલ્પ ઉઠ્યો નથી. થઈ જાય છે, રચના થઈ જાય છે. એ કાળે એવી રચનાનો કાળ છે માટે થાય છે. દેહ રહિત કેવળ ચૈતન્યનું જ્ઞાન જેને વર્તે છે. ગુરુદેવે આ વાત બહુ ભારપૂર્વક લીધી છે. દેહ રહિત કેવળ ચૈતન્યનું જ્ઞાન જેને વર્તે છે. જો દેહ સહિત છે છતાં પણ હજી તો 7મું ગુણસ્થાન છે, શ્રેણી તો ચડ્યા નથી. અને કે છે કે દેહ રહિત કેવળ ચૈતન્યનું જ્ઞાન જેને વર્તે છે એવા મુનિ એને વારંવાર તેનું ચિંતન કરવું છે તે પ્રાયશ્ચિત છે. વ્યવહારનું જ્ઞાન કરાવ્યું પણ આત્મા જ્ઞાન આનંદ ચૈતન્ય મૂર્તિ છે એવો નિર્ણય અને લીનતા એ જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. કૃપાળુ દેવમાં પણ એ વાત આવે છે ને, દેહ રહિત આત્માનું ભાન. ગુરુદેવ કહે છે કે આત્મા પરનો તો કરતા નથી પણ રાગને કરે એવો પણ તેનો સ્વભાવ નથી. રાગ થાય એને જાણવાનો સ્વભાવ છે. જ્ઞેય માત્રને જાણે છે એવો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન સ્વરૂપી હું છું, જ્ઞાન સ્વરૂપી હું છું એવો નિર્ણય તો ધર્માત્માને પ્રથમ જ હોય છે. ચોથા ગુણસ્થાને આ નિર્ણય હોય છે કે જ્ઞાન સ્વરૂપી હું છું. અને જેને ચોથું ગુણસ્થાન નથી આવ્યું અને જેવો પુરુષાર્થ કરી રહ્યો છે એને પહેલો નિર્ણય તો આ જ કરવાનો છે. જ્ઞાન સ્વરૂપી હું છું, જ્ઞાન સ્વરૂપી હું છું. સિદ્ધ ભગવાન માત્ર જ્ઞાન સ્વરૂપ છે. એમને તો મન નથી, વાણી નથી, કાયા નથી, કારમણ શરીર, તેજસ શરીર કાંઈ નથી. જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ ને છતાંય એ ચેતન જીવ દ્રવ્ય છે, એને અસંખ્ય પ્રદેશ છે. એ કોઈ સિદ્ધ દશાની અંદર એ કઈ ચાલ્યું જાય છે એમ નથી. અને એ અનંત ગુણ નો પ્રેમ એવું જે ચેતન દ્રવ્ય અને એનો એક આકાર અને એને આપણે જ્ઞાન સ્વરૂપ તરીકે જયારે ચિંતવીએ અને પોતાની અંદર સ્થાપીએ કે એવો જ્ઞાન સ્વરૂપી હું છું, ત્યારે જ ખરેખર ધર્મ આરાધનાની શરૂઆત થાય છે. જ્ઞાન સ્વરૂપી હું છું એવો નિર્ણય તો ધર્માત્માને પ્રથમ જ હોય છે. ગૃહસ્થ દશામાં રાગ દેશ વધારે અને મુનિ દશામાં ઓછા હોય છતાં તે વખતે પણ
ચોથા ગુણ સ્થાને પણ અને પાંચમા ગુણ સ્થાને અને સાતમા છઠ્ઠા ગુણ સ્થાને પણ એ બધે વખતે પણ ધર્માત્માને મારો સ્વભાવ તો જ્ઞાન છે એવો નિર્ણય ખસતો નથી. જ્ઞાન સિવાય અન્ય કાંઈ મારું સ્વરૂપ નથી. જ્ઞાન સિવાય અન્ય કાંઈ મારું સ્વરૂપ નથી. નિગોદમાં કે સિદ્ધ દશામાં પણ આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. આમ નક્કી કરી ને સ્વરૂપમાં સ્થિર થવું તે પ્રાયશ્ચિત તપ છે. આ જ્ઞાન સ્વરૂપની જ વાત આપણે વારંવાર કરીએ છીએ. છેલ્લા 2-3 શુક્રવારે આપણે ધર્મધ્યાન આરાધનાની અંદર આ જ વાત લીધી છે. સિદ્ધના સ્વરૂપની જ વાત લીધી છે. એ જ્ઞાન સ્વરૂપ અને એને જ પોતાને વિશે સ્થાપવું એની વાત લીધી. કઈ વખતે તો આપણે કોમ્પ્યુટરના ઉદાહરણ દ્વારા એ વાતને લીધી છે. ઇન્સ્ટોલ કરવાની વાત લીધી હતી. એ જ્ઞાન સ્વરૂપ હું છું એ અંદરમાં જ્યાં સુધી સ્થાપવામાં નહીં આવે ત્યાં સુધી તો કેવી રીતે અનુભૂતિ થશે? ગુરુદેવ જુઓ ને એનું કેટલું મહત્વ બતાવે છે. એ છે તો છે, નિગોદમાં હોય તો પણ વસ્તુ તો એમ જ છે. નિગોદમાં કે સિદ્ધ દશામાં પણ આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. અને આમ નક્કી કરીને સ્વરૂપમાં સ્થિર થવું તે પ્રાયશ્ચિત તપ છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે જો આ ગાથા અલૌકિક છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ વારંવાર ચિંતવ્યા વિના બહારમાં ક્યાંય ધર્મ નથી. ચિંતન એટલું એક નહીં ચાલે, એનો સ્વીકાર અને સત્કાર થવો જોઈએ, એટલે એની સ્થાપના થવી જોઈએ. એટલે આપણે ગયા શુક્રવારે હમણાં એ વાત લીધી ને કે કોમ્પ્યુટરનું ઉદાહરણ લઈને એટલા માટે જ વાત લીધી કે ડાઉનલોડ કર્યાથી કાંઈ વાત બનતી નથી. એને ઇન્સ્ટોલ કરવું પડે છે. એ ઇન્સ્ટોલ કરીએ ત્યારે એ કાર્ય કરે છે. ડાઉનલોડ કરીને કેટલું ડાઉનલોડ કરેલું અંદરમાં પડ્યું હોય કોમ્પ્યુટરમાં પણ એ બધું કંઈ કામ કરતું નથી. આપણે આટલી બધી માહિતી ભગવાન આત્મા વિશે માહિતી ભેગી કર્યા જ કરીએ, વર્ષોના વર્ષો સુધી સ્વાધ્યાય કરીએ, અને કેટલાક લોકો તો પછી કેટલાય લોકોના જુદા જુદાના સ્વાધ્યાય કરે અને એમ થાય કે આમાં કંઈક લઈ લઉં, પેલામાંથી આમ કંઈક લઈ લઉં, તેમાંથી તેમ લઈ લઉં. અરે ભાઈ, ગુરુદેવની વાત જ્યાં આવી હોય એ કરને. જે કરવાનું છે તો અંદરમાં કરવાનું છે. એટલે આ એક આત્માનો એ સ્વભાવ નથી. એ સંસાર પર્યાયમાં જીવને રાગ છે એટલે એ આમ અનેક જગ્યાએ એના ઉપયોગને ફેરવ્યા કરે છે. અહીંથી મેળવું, અહીંથી મેળવું, ત્યાંથી મેળવું. એમ કેટલાય લોકોને એવું હોય છે, કેટલી બધી વસ્તુ ડાઉનલોડ કર્યા જ કરે. પણ કામની વસ્તુ જે છે, એક વસ્તુ જે છે એને ડાઉનલોડ કરી અને એને ઇન્સ્ટોલ કરીને એનો ઉપયોગ કરને ભાઈ. આ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે તો સિદ્ધ છે એવા. તો એ સિદ્ધના સ્વરૂપનો ખૂબ વિચાર કરીને એ સ્વરૂપને પોતાની અંદર સ્થાપવાનું છે. એ સિદ્ધના સ્વરૂપને વાંચ્યું, વિચાર્યું એટલે કઈ વાત બનતી નથી. સિદ્ધનું સ્વરૂપ કેવું છે, સિદ્ધના ગુણ જાણી લીધા, 8 ગુણ આવડી ગયા, મોઢે બોલી નાખીએ કડકડાટ, આ બધું શું ફાયદો ભાઈ? એ બધું ડાઉનલોડ કર્યું કહેવાય. ક્યાં ડાઉનલોડ થાય છે? સ્મૃતિમાં ડાઉનલોડ થાય, રહી જાય સ્મૃતિમાં, અને આ ભાવ પૂરો કરીને ચાલ્યો જાય. પણ જે કરવાનું હતું એ રહી જાય છે. ગુરુદેવ કહે છે કે આ ગાથા અલૌકિક છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ વારંવાર ચિંત્યા વિના બહારમાં ક્યાંય ધર્મ નથી. આ વારંવારની વાત કઈ ગુરુદેવે એકલાએ કરી છે? આચાર્ય ભગવાને એ વાત કરી છે. બધા જ આચાર્ય ભગવાને એ વાત કરી છે. અને મૂળ ગાથાને ગુરુદેવ એમ કહ્યું ને કે અલૌકિક ગાથા છે. કેમ કહ્યું? કેમ કે એમાં એમ કે છે કે જે જ્ઞાની મુનિ આત્માને વારંવાર ફરી જ્ઞાન સ્વરૂપ ચિંતન કરે. આ તો મૂળભૂત વાત ગુરુદેવ કેટલા 45 વર્ષ સુધી કરી આ વાત. એટલે ગુરુદેવ આ ગાથાને અલૌકિક કહે છે. બીજી કોઈ વાત જવા દે, બધો પ્રમાદ છે. વિકથા આદિ જે બધું જે કસાય જે છે ને નિંદ્રા નાન તે બધા પ્રમાદોને છોડો. ચિંતન આ જ છે. ચિંતન કેવું ચિંતન? સ્વીકાર કરવો, સત્કાર કરવો, પોતાનામાં સ્થાપવું, એ જ સ્વરૂપ છે. હા, આચાર્ય ભગવાને આજે ગાથા કહી છે એને ગુરુદેવ અલૌકિક ગાથા કહે છે. માત્ર વિકથા પ્રમાદથી રહિત બની અને માત્ર જ્ઞાનને જ નિરંતર સેવન કરે તે શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે. એ પ્રાયશ્ચિત પણ છે અને બધું જ એ જ છે, એમાં જ આવી જાય છે. આખો પુરુષાર્થ એમાં સમાઈ જાય એવી વાત છે. ગુરુદેવ કહે છે કે જો આ ગાથા અલૌકિક છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ વારંવાર ચિંત્યા વિના બહારમાં ક્યાંય ધર્મ નથી.
મુનિને કદાચ પ્રમાદથી અલ્પદોષ થાય. પ્રમાદથી કે પ્રમાદ એ મુનિ કઈ પ્રમાદ સેવે છે એવી વાત નથી. મુનિ છે, 7મા 6 સ્થાને રહ્યા હોય એને શું પ્રમાદ હોય? પણ આપણે એને પ્રમાદ કહીએ, જેને એવા પ્રમાદ કઈ મુનિને હોતા નથી. મુનિના તો અતિ સૂક્ષ્મ પ્રમાદ જે કહેવામાં આવે ક્યાંક એની વાત છે. તો કહે છે કે મુનિને કદાચ પ્રમાદથી અલ્પદોષ થાય તેનો પણ મુનિ જાણનાર છે, તે ક્રમબદ્ધ છે એમ તે જાણે છે. વિકલ્પ ઉઠ્યો હોય તેનું જ્ઞાન કરાવે, પણ ક્રમ ફેરવતો નથી. ક્રમ ફેરવતો નથી. ક્યાંથી ક્રમ ફેરવે? કોણ ફેરવે? ભગવાન આત્મા, ચૈતન્ય મૂર્તિ, જ્ઞાનનો સાગર, અને એવા પૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાનની જેને પ્રગટતા થઈ છે એવા સર્વજ્ઞ પરમાત્મા. એ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં પરજ્ઞેયો, સર્વ પરજ્ઞેયો પ્રતિબિંબિત થયા છે. એમાં 3 લોકના બધા જ પદાર્થોની 3 કાળની બધી જ પર્યાયો એમને સ્પષ્ટ પ્રતિબિંબિત થઈ છે, જાણી છે. એ કે જાણવા ગયા છે એમ નથી. તો વસ્તુ સ્વરૂપે એવું જ છે. પરિણામો જે થવાના છે તે થાય જ છે, અને એ બધા 5 સમવાય પૂર્વક જ થવાના છે. એ વાત પણ નિશ્ચિત છે. એટલે ક્રમબદ્ધ પર્યાય દ્વારા કઈ પુરુષાર્થ ઉઠે છે, ઉડી જાય એવી તો કોઈ વાત જ નથી. પુરુષાર્થ પૂર્વક જ થવાના છે. એટલે આનો નિર્ણય છે, અને એનો નિર્ણય છે એટલે કે છે કે તે ક્રમબદ્ધ છે એમ તે મુનિ જાણે છે, અને વિકલ્પ ઉઠ્યો હોય તેનું જ્ઞાન કરાવે. આ ઠીક છે, વિકલ્પ ઉઠ્યો, પણ ક્રમ ફરતો નથી. વિકલ્પ ઉઠવાનો તો ઉઠી ગયો, પણ એ તો પોતે તો વધારે ને વધારે આત્મા તરફ જ વળી જાય છે. આત્મા તો જાણનાર છે, તે કોઈને ફેરવતો કે હલાવતો નથી, પરના કાર્યો કરતો નથી. કદાચ ગુરુનો યોગ થયો અને રાગ પણ થયો તો તેનો પણ મુનિનો આત્મા તો જાણનાર રહે છે. મુનિ એ રીતે માત્ર જ્ઞાનનું સેવન કરે છે, અને આ સાચું પ્રાયશ્ચિત છે, અને તે જ તપ છે. એ જ તપ છે. એ વખતે વ્યવહારમાં જે પહેલા વર્ણન કરવામાં આવ્યું છે પ્રાયશ્ચિતનું, એ બધું સાથે હોય છે. એવો જ નિમિત્ત નૈમિતિક ભાવ છે. પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવે ઘણી વાત લીધી છે, આપણે લઈએ. 12 પ્રકારના તપની વ્યાખ્યા ચાલે છે. 6 પ્રકારના બાહ્ય તપની વાત અને 6 પ્રકારના અભ્યંતર અંતરંગ તપની વાત. આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ છે. એની પર્યાયમાં અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતા છે, ત્યારે સંસાર પર્યાયમાં સ્વભાવના આશ્રયે શુદ્ધતા થાય છે. બીજી કોઈ રીતે શુદ્ધતા થતી નથી. સ્વભાવના આશ્રયે શુદ્ધતા થાય છે. એને તપ કહે છે. એને તપ કહે છે. ભગવાને એને તપ કહ્યું છે. આચાર્ય ભગવાને, ગણધર ભગવાને બધાએ એને જ તપ કહ્યું છે. પુણ્ય પાપના પરિણામ તે અપરાધ છે. આત્માનો સ્વભાવ અપરાધ રહિત છે. પુણ્ય ને પાપ બંને એવા પરિણામ થવા તે આત્માનો સ્વભાવ નથી, એટલે એ અપરાધ છે. અને આત્માનો સ્વભાવ એવા અપરાધ રહિત છે. એવો નિર્ણય કરી સ્વરૂપમાં એકાગ્રતા કરવી તે ચારિત્ર અથવા તપ છે. પર વસ્તુથી લાભ નુકસાન થાય અને વિકાર જેટલો આત્માને માની તેનો સ્વીકાર કરે છે, તે શુદ્ધ સ્વભાવનો અનાદર અને અરુચિ કરે છે. એને તો શુદ્ધ સ્વભાવનું ભાન જ નથી. એટલે પર વસ્તુથી લાભ અને નુકસાન થાય અને એ વિકાર પોતાને જે છે એટલો જ પોતાને માને છે. વર્તમાન પર્યાય જેટલો જ જે માને છે, હું મનુષ્ય, આ બધું તે ડોક્ટર કે એન્જિનિયર કે વગેરે, તો એને તો કાંઈ આત્માનું ભાન જ નથી. તે શુદ્ધ સ્વભાવનો અનાદર કરે છે, શુદ્ધ સ્વભાવની અરુચિ કરે છે, અને તેને ભગવાન અપરાધ કહે છે. એને ભગવાન અપરાધ કહે છે. હું ડોક્ટર છું, હું મનુષ્ય છું, હું રમેશ છું, આ બધી માન્યતા અપરાધ છે. એમાં પોતાના શુદ્ધ સ્વભાવનો અનાદર થઈ જાય છે. અને બીજી રીતે કહીએ તો મારા શુદ્ધ સ્વભાવને ભગવાને મને કહ્યો છે કે તારો શુદ્ધ સ્વભાવ છે, તેવા ભગવાનની વાતનો પણ મને
સ્વીકાર નથી એમનો પણ હું અનાદર કરું છું. પોતાને મનુષ્ય માનવો, પુરુષ કે સ્ત્રી માનવું વગેરે જે કંઈ માન્યતા કરવી એમાં તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યાનો અનાદર થઈ જાય છે અને તેને ભગવાન અપરાધ કહે છે. અને તે અપરાધનું ટળવું તે પ્રાયશ્ચિત છે. હવે એવો અપરાધ કેવી રીતે ટળે? ભલે ગુરુ પાસે જઈએ, બધું કરીએ, પણ છતાંય આ અપરાધ જો હોય, નિશ્ચયથી આને જ અપરાધ આપણે માનીએ, તો પછી એ ટળે કેવી રીતે? આત્માનો આદર કરવાથી, જીવેશ્વર ભગવાને જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે એવું સ્વીકારવું જોઈએ. એ સ્વીકાર કરવાથી એ પ્રાયશ્ચિત થાય છે. જીવેશ્વર ભગવાને શું કહ્યું છે? પ્રભુની આજ્ઞાનો મને પૂરેપૂરું શ્રદ્ધા સહિત, વિશ્વાસ સહિત સ્વીકાર છે. એ આજ્ઞામાં જ હું તો રહીશ એવું જેને અંતરમાં નક્કી કર્યું છે એ જ અપરાધને ખરેખર ટાળે છે અને એનું નામ પ્રાયશ્ચિત છે. અહીંયા કે છે અર્થનું કે જે મુનિ જ્ઞાન સ્વરૂપનું ચિંતન કરે તે પ્રાયશ્ચિત છે. પ્રથમ જ્ઞાન મારું સ્વરૂપ છે એમ નક્કી કરે તો એનું ચિંતન કરે ને. પહેલા તો એ નક્કી કરવું પડે કે જ્ઞાન મારું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે એમ નક્કી કરે તો એનું ચિંતન કરે. આત્મા કોઈનું કરનાર નથી અને આત્મા કોઈથી થાય એવો નથી, પણ જાણનાર, દેખનાર છે. એવો નિર્ણય કર્યા વિના એનું ચિંતન સાચું હોય નહીં અને એને પ્રાયશ્ચિત પણ હોય નહીં. જ્ઞાન સ્વભાવ પૂર્ણ પ્રગટ થયો છે તે સર્વજ્ઞ દેવ છે. એને સાધનાર તે ગુરુ છે અને એમણે કહેલા તે યથાર્થ શાસ્ત્ર છે. એમ દેવ ગુરુ શાસ્ત્રનો પ્રથમ યથાર્થ નિર્ણય કરવો જોઈએ. સર્વજ્ઞ દેવ, ગુરુ અને શાસ્ત્ર એનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ. આત્મા એકલો પરને જ જાણનાર છે એમ નથી, પણ સ્વને જાણતા પરને, દેવ ગુરુ શાસ્ત્રને યથાર્થ જાણે એવો આત્માનો સ્વભાવ છે. સ્વને જાણ્યા વિના સાચી રીતે દેવ ગુરુ શાસ્ત્ર અને એને સ્વીકાર્યા છે એમ કહી શકાય નહીં. જ્યાં સુધી સ્વને નથી જાણતો ત્યાં સુધી દેવ ગુરુ શાસ્ત્રને જે રીતે માને છે એમાં તો ઉણપ છે. જ્યારે એને સ્વને જાણ્યો, અનુભૂતિ થઈ, ત્યારે જ એને ખ્યાલ આવે કે દેવ કેવા છે, ગુરુ કેવા છે અને શાસ્ત્રમાં કેવી વાત આવી છે. આમ નામ જય ભગવાન, જય ભગવાન, જય ગુરુદેવ અને જય જીનવાણી કર્યા કરે એથી એને કઈ દેવગુરુ શાસ્ત્ર અને બરાબર યથાર્થ જાણ્યા છે એમ નથી. સ્વને જાણે ત્યારે એ થાય. ગુરુદેવ કહે છે કે સ્વને જાણતા પરને દેવ ગુરુ શાસ્ત્ર પણ છે, છતાં પણ સ્વને જાણતા દેવ ગુરુ શાસ્ત્રને યથાર્થ જાણે એવો આત્માનો સ્વભાવ છે. અને નિમિત્ત પ્રત્યે જે રાગ પોતાની નબળાઈથી થાય છે તેને પણ સમ્યક દ્રષ્ટિ બરાબર જાણે છે. આત્મા પરના કામ તો કરે નહીં, પરના કામ તો આત્મા કરતો નથી, પણ આત્મામાં રાગ થાય એને કરવાનો પણ આત્માનો સ્વભાવ નથી. પણ રાગ થયો તો એને જાણવાનો આત્માનો સ્વભાવ છે. જાણે બસ રાગ થયો. પર સુધરે કે બગડે તે આત્માના હાથની વાત નથી. બીજાને સુધારવા કે કંઈક સલાહ આપીને, શિખામણ આપી અને એને એ વસ્તુનું સ્વરૂપ નથી. આત્મા એ કરી શકતો નથી. છતાં મૂંડ અજ્ઞાની એમ માને છે કે ધ્યાન ન રાખ્યું માટે પર કાર્ય બગડ્યું. બીજાના અમુક કામ કેમ બગડ્યા કે બરાબર ધ્યાન રાખ્યું નહીં એટલે કામો બગડ્યા. તો તે અપરાધ છે. એમ વસ્તુ સ્વરૂપ જ નથી. જે પરના કાર્યો જે પ્રકારે જે થવા યોગ્ય છે તે રીતે થાય છે. જગતમાં બધા જ દ્રવ્યો પોતે પોતાનું પરિણમન સ્વયં કોઈની પણ મદદ વિના કરી રહ્યા છે અને એમાં હું પરના કાર્ય કરું અને પછી એમાં કોઈ કે આમ કર્યું માટે આ કાર્ય બગડ્યું એવું જે માને છે એ તો અપરાધ છે અને એ જ મૂળ દુઃખનું અને ઉપાધિનું કારણ છે. મિથ્યા માન્યતા છે એ જ દુઃખ અને ઉપાધિ છે અને તે ઉપાધિ ક્ષણિક છે. એ કઈ કાયમ રહેતી નથી, કેમ કે મૂળ સ્વભાવમાં નથી ને. એટલે ત્રિકાળી સ્વભાવમાં એ નથી. ઉપાધિ કઈ ત્રિકાળી સ્વભાવમાં નથી. સ્વભાવ તો જાણવા દેખવાનો છે, સ્વભાવ તો જ્ઞાન આનંદનો છે અને એવા આત્મામાં વારંવાર ઉગ્ર પુરુષાર્થ કરવો
તે ચારિત્ર છે. આત્માનું ચારિત્ર બહારમાં નથી. જ્ઞાન આનંદમાં વસવું તે ચારિત્ર અથવા તો ઉપવાસ રૂપી તપ છે. ઉપરમાં વાસ એવું તપ છે. જ્ઞાની આહાર આવે છે તેને પણ જાણે છે, પણ તેને હું લાવું છું કે આહાર હું લઉં છું એમ તે માનતો નથી. આહાર લેવાનો વિકલ્પ થાય છે એનો પણ જાણનાર છે. તેથી આહાર વખતે પણ જ્ઞાની ધર્માત્મા ઉપવાસી છે એમ અગાઉ વાત આવી ગઈ ને. અહીં તો આત્માના ભાન ઉપરાંત ચારિત્રની વાત છે. તેથી વારંવાર આત્માનું ચિંતન કરે તે ચારિત્ર છે, તે પ્રાયશ્ચિત છે. અહીંયા પ્રાયશ્ચિતની વાત ચાલે છે ને. ગુરુદેવ કહે છે કે પ્રાયશ્ચિત છે અને તેને પૂર્વનો અપરાધ નાશ થાય છે. આ જે ચારિત્ર જે છે આત્માનું ચિંતન એવું જે ચારિત્ર એ પ્રાયશ્ચિત છે અને એવું પ્રાયશ્ચિત કરે છે તેને પૂર્વનો અપરાધ નાશ થાય છે. આ પ્રાયશ્ચિતનું સ્વરૂપ લોકો કહે છે એના કરતા જુદી જાતનું છે. લોકો તો માત્ર વ્યવહાર ચારિત્રને જ સમજે છે. અંતરંગ ચારિત્ર અને અંતરંગ પ્રાયશ્ચિત શું છે એ સમજતા નથી. પ્રાયશ્ચિત જે બહારમાં જે છે એને લોકો પ્રાયશ્ચિત કહે છે, વ્યવહારને પ્રાયશ્ચિત કહે છે, વ્યવહાર પ્રાયશ્ચિતને. અંતરંગ પ્રાયશ્ચિત જે છે એ આખી વાત જુદી છે, એના કરતા જુદી જાતનું છે. ભગવાનની કૃપા થાય તો આત્માનું કલ્યાણ થઈ જાય એમ છે જ નહીં. ભગવાન તારી દે, ભગવાન આપણને તારી દે એમ આપણે પાછા બોલીએ ને, નમૂતણામાં પણ બોલીએ છીએ. ભગવાન તારી દે એમ માનવામાં આવે તો અત્યાર સુધી ભગવાને ન તાર્યા એમ થયું ને. એનો અર્થ એવો જ થયો ને, ભગવાન તારી દે તો અત્યાર સુધી અનંતકાળ આપણો વીત્યો તો ભગવાને આપણને ન તાર્યા. કોઈ ભગવાને આપણને તાર્યા નહીં. કેટલા બધા ભગવાન થઈ ગયા એમ થયું એનો અર્થ. પણ એમ નથી, એમ નથી. આત્મા પોતે સમજે તો કલ્યાણ થાય એમ છે. ભગવાને તો તરવા માટેનો ઉપાય બતાવ્યો, પોતે માર્ગે ચાલીને ઉપાય બતાવ્યો, બધું જ બતાવ્યું, કઈ પણ ગોપ્યા વિના. પોતે આત્મા પોતે સમજે તો કલ્યાણ થાય એમ છે. આત્મા પુણ્ય પાપમાં એકાગ્ર થાય, આત્મા પુણ્ય પાપમાં એકાગ્ર થાય એ રખડવું છે. એને કારણે ભવના ભ્રમણ છે. આત્મા એક સ્થળેથી બીજે સ્થળે જાય તે રખડવું છે. મનમાં કલ્પનાના ઘોડા ઘડે તે સ્વ ઘર છોડી અને બહાર ગયો છે. આહાર કથા, દેશ કથા, આવી કથા છે બધી. સ્ત્રી કથા, રાજકથા, આ બધી વિકથા છે. ચારે કથા વિકથા છે. રડવાની કથા, ઘરની કથા, છોકરાની કથા, એ બધી રાગ કથા હોવાથી વિકથા છે. તે આત્માથી વિપરીત કથા છે, તે પ્રમાદ છે. એનાથી રહિત થઈ આત્માનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત છે. આને શ્રેષ્ઠ એટલે નિશ્ચય પ્રાયશ્ચિત કહે છે. આ શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે, એ જ નિશ્ચય પ્રાયશ્ચિત છે. ને ભાવાર્થની વાત મેં ગુરુદેવજી સમજાવે છે. એ ભાવાર્થમાં પહેલા એમ કહ્યું ને કે નિશ્ચય પ્રાયશ્ચિત આ છે કે જેમાં સર્વ પ્રાયશ્ચિતના ભેદો ગર્ભિત છે. અર્થાત પ્રમાદ રહિત થઈ પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્માનું ધ્યાન કરવું કે જેનાથી સર્વ પાપોનો પ્રલય થાય છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત નામના અંતરંગ તપના ભેદ કયા. ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તેની પ્રતીતિ અને લીનતામાં બધા પ્રાયશ્ચિત આવી જાય છે. જેમાં જેની રુચિ હોય એનું ધ્યાન કરે. જેમ ઘરમાં રૂ પડ્યું હોય એની પૂણી વેટિયામાં સાજા કરે, એમ જેની જેને રુચિ હોય એનું પિંજા કરે છે. પૈસાની રુચિ વાળો પૈસાનું પિંજણ કર્યા કરે છે. અહીંયા તો ગુરુદેવ બીજી વાત કરે છે કે જેમ જ્ઞાનીને આત્માની રુચિ હોવાથી આત્માનું રટણ કર્યા કરે છે. અને આ નિશ્ચય પ્રાયશ્ચિત નામના અંતરંગ તપની વ્યાખ્યા થઈ. અને હવે આગળ 3 ગાથામાં વિનય તપની વાત કરશે. તો આ પ્રાયશ્ચિત તપનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 455 ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.